નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિર્મલ અકાદમીની ઈ લર્નિંગ સેવામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સૂક્ષ્મ અધ્યાપન સંદર્ભે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય વિશે અભ્યાસ કરીશું. આ કોઈ અંતિમ સ્વરૂપ નથી કે કોઈ ગાઈડ પણ નથી. આ માત્ર એક અમારો અભિનવ પ્રયાસ છે. અમને ચોક્કસ વિશ્વાસ અને ખાતરી છે આ વિડીયો થકી આપને પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય વિશે સમજૂતી પ્રાપ્ત કરવામાં ચોક્કસ સહાય અને મદદ મળશે. તો ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા અમે ધન્યતા અનુભવીએ છીએ. પ્રવર્તમાન સમયમાં આપણે આપણી શિક્ષણ પ્રણાલી જોઈએ તો આપણી શિક્ષણ પ્રણાલીમાં કેટલાક શિક્ષકો એ તાસ દરમિયાન ફક્ત સમગ્ર વિષય વસ્તુનું વાંચન કરી જાય છે અને આમ વાંચન કરીને પાઠ્યક્રમ પૂરો થયાનો સંતોષ માને છે. એવી રીતે કેટલાક શિક્ષકો પાઠ્યક્રમ વાંચન સાથે કથન કરીને વિષય વસ્તુની સમજૂતી આપે છે. તો કેટલાક શિક્ષકો એવા પણ જોવા મળ્યા છે કે જે શિક્ષકો વાંચન કરે છે, સાથે સાથે વિષય વસ્તુને આનુષંગિક કથન દ્વારા ચર્ચા પણ કરે છે, પરંતુ વિદ્યાર્થીઓની અધ્યયન અધ્યાપનમાં ભાગીદારી વધે અથવા તો ભાગીદારી ઊભી થાય તે માટે વર્ગ ચર્ચામાં તેઓને સામેલ કરે છે અને આ સામેલગીરી ઊભી કરવા માટે તેઓ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછે છે. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર આપીને વર્ગ ચર્ચામાં ભાગીદાર બને છે. મિત્રો, વિદ્યાર્થીઓની આવી ભાગીદારી ઊભી કરવા માટે શિક્ષકે ખૂબ સારા ચોકસાઈપૂર્વકના અસરકારક પ્રશ્નો પૂછવા જ રહ્યા. આ પ્રશ્નો કેવી રીતે પૂછવા, કેમ પૂછવા, પ્રશ્નો પૂછતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું, આ વગેરે બાબતો જો શિક્ષક બરાબર સમજી જાય તો ચોક્કસ એ વર્ગ ચર્ચામાં વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે ભાગીદાર બનાવી શકે છે. માટે આપણી પાસે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય સમજવાની જરૂર છે. દરેક પ્રશિક્ષણાર્થીએ, માત્ર પ્રશિક્ષણાર્થીએ જ નહીં પણ શિક્ષકે પણ આ પ્રશ્ન પૂછવાનું કૌશલ્ય હસ્તગત કરવું જોઈએ. અને આ કૌશલ્યનું નામ છે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. આપણે આ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યની હવે સંકલ્પના સમજીએ. પ્રશ્ન પ્રવાહિતા એટલે વિષયાંગના સંદર્ભમાં પૂછાતા પ્રશ્નોની એવી હારમાળા કે જેમાં પ્રશ્નો વચ્ચે સાતત્ય, સાહજિકતા અને સ્પષ્ટતા હોય. એટલે કે શિક્ષક જેમ પાણીનો પ્રવાહ ખડખડ ખડખડ વહ્યા કરે છે તેમ પ્રશ્નો એક પછી એક ક્રમિકતામાં પૂછતા રહે. એટલું જ નહીં, આ પ્રશ્નોમાં ક્રમિકતા હોય, સાથે સાથે
પ્રશ્નોની સાહજિકતા હોય અને સ્પષ્ટતા હોવી એ જરૂરી છે. સાથે સાથે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યમાં પ્રશ્નો અને પ્રશ્નો પૂછવાની રીત સાથે સાથે પ્રશ્નનો જવાબ એ મહત્વના બને છે. તેથી તેના સંદર્ભમાં આ કૌશલ્યના વિકાસ માટેના ઘટકો આપણે જાણવા જરૂરી છે. જેમ કે પ્રશ્નનું બંધારણ, પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા અને પ્રશ્નનું ઉત્પાદન. મિત્રો, આ ત્રણેય એ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યના વિકાસ માટેના મુખ્ય ઘટકો છે. વિદ્યાર્થી દોસ્તો, પ્રશ્નનું બંધારણ એટલે પ્રશ્નની રચના. પ્રશ્ન પૂછતી વખતે શિક્ષકે અપેક્ષિત ઉત્તર મેળવવા માટે યોગ્ય શબ્દોની પસંદગી કરવી પડે છે, એની ગોઠવણી કરવી પડે છે અને પ્રશ્ન પૂછવો પડે છે. જો પ્રશ્ન પૂછતી વખતે ચોક્કસ શબ્દોનો ગોઠવણી અથવા પસંદગી ન થઈ હોય અને જો ચોક્કસ ક્રમમાં એ શબ્દો ગોઠવાયા ન હોય તો અર્થનો અનર્થ થઈ આપણને અપેક્ષિત ઉત્તર મળતા નથી. આ માટે શિક્ષકે વ્યાકરણ શુદ્ધતા, સંક્ષિપ્તતા, સુસ્પષ્ટતા અને સુસંગતતા આ 4 બાબતો પ્રશ્નના બંધારણમાં ધ્યાન રાખવી જોઈએ. તો આપણે હવે આ પ્રશ્ન બંધારણમાં વ્યાકરણ શુદ્ધતા વિશે અભ્યાસ કરીએ. વ્યાકરણ શુદ્ધતા એટલે ભાષાકીય દ્રષ્ટિએ વ્યાકરણની દ્રષ્ટિએ અને વ્યાકરણની રચનાની દ્રષ્ટિએ પ્રશ્ન શુદ્ધ હોવો જોઈએ. અહીંયા 3 શબ્દો ખૂબ મહત્વના છે. ભાષાકીય દ્રષ્ટિએ એટલે શુદ્ધ માનક ભાષાનો ઉપયોગ થવો જોઈએ. ત્યાર પછી વ્યાકરણના દરેક ભાષાના વ્યાકરણના ચોક્કસ નિયમો છે. તો એ વ્યાકરણના નિયમોને આધારિત, નિયમોને આધીન પ્રશ્નો હોવા જોઈએ. સાથે સાથે વાક્ય રચના એ પણ મહત્વની છે. દરેક ભાષામાં વ્યાકરણ આનુષંગિક ચોક્કસ વાક્ય રચના હોય છે. કર્તા, ક્રિયાપદ, કર્મ તથા આનુષંગિક શબ્દો. આમ દરેકનો એક ચોક્કસ ક્રમ હોય છે. શિક્ષકે આ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછવા જોઈએ. દાખલા તરીકે અહીં આપણી સામે એક પ્રશ્ન છે. પાણી ગરમ થાય તો શું થાય? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આમ જોવા જઈએ તો વ્યાકરણની દ્રષ્ટિએ કર્તા, કર્મ, પ્રશ્ન સૂચક ચિહ્ન બધું જ છે. એટલે આમ આપણને પહેલી દ્રષ્ટિએ એ પ્રશ્ન સાચો લાગે, યોગ્ય લાગે. પરંતુ આ પ્રશ્ન વ્યાકરણ દ્રષ્ટિએ શુદ્ધ કહેવાય નહીં. કારણ આ પ્રશ્ન જો વિદ્યાર્થી સામે પૂછવામાં આવે તો વિદ્યાર્થીઓ મનગઢત અનેક ઉત્તર આપી શકે છે. દાખલા તરીકે પાણી ગરમ થાય તો શું થાય? તો વિદ્યાર્થી એમ પણ કહી શકે, પાણી ગરમ થાય તો દઝાવાય, પાણી ગરમ થાય તો ઉડી જાય, પાણી ગરમ થાય તો અંદરથી પરપોટા નીકળે, વરાળ નીકળે, વગેરે વગેરે ઘણા બધા જવાબ આપી શકે છે. પરંતુ આપણો અપેક્ષિત ઉત્તર છે પાણી ગરમ થતા તેનું વરાળમાં રૂપાંતર થાય છે. હવે આ અપેક્ષિત ઉત્તર જો આપણે મેળવવો હોય તો શિક્ષકે એવો સ્પષ્ટ રીતે પ્રશ્ન પૂછવો જોઈએ કે પાણીને વધારે ગરમ કરવામાં આવે તો તેનું શેમાં રૂપાંતર થાય છે, અથવા તો
પાણી વધારે ગરમ થાય તો તેનું શામાં રૂપાંતર થાય, એમ શિક્ષકે પ્રશ્ન પૂછવો જોઈએ. જો આવો રીતે પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્ન વ્યાકરણ શુદ્ધ છે તેવું કહેવાય. ત્યાર પછી બીજું ઘટક છે તે છે પ્રશ્ન સંક્ષિપ્ત હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, શિક્ષક તરીકે જ્યારે આપણે વર્ગખંડમાં પ્રશ્ન પૂછીએ છીએ કે ચર્ચા કરીએ છીએ ત્યારે બિનજરૂરી કથન આપણે ટાળવું જોઈએ. બિનજરૂરી વધારાના શબ્દોનો ઉપયોગ કર્યા સિવાય શિક્ષકે જરૂર પૂરતા શબ્દોનો ઉપયોગ કરીને બને તેટલો ટૂંકો અસંદિગ્ધ પ્રશ્ન પૂછવો જોઈએ. અહીં અસંદિગ્ધ શબ્દ એટલે કે સ્પષ્ટ પ્રશ્ન પૂછવો જોઈએ. જો આમ ન કરવામાં આવે તો વિદ્યાર્થી બેધ્યાન બને છે, વિદ્યાર્થી અસ્પષ્ટ બને છે. દાખલા તરીકે અહીં હું એક પ્રશ્ન પૂછું છું કે તમારામાંથી કોણ કહેશે કે આપણો દેશ કયા વર્ષે આઝાદ થયો? મિત્રો, અહીં તમારામાંથી કોણ કહેશે કે આ જે શબ્દ પદ છે તે વધારાનું છે. આપણે જ્યારે આવી રીતે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે વિદ્યાર્થીને એ ખબર હોતી નથી કે સાહેબે કોને પ્રશ્ન પૂછ્યો અથવા તો મારે જવાબ આપવાનો છે કે કોણે જવાબ આપવાનો છે. એટલે વિદ્યાર્થી અસ્પષ્ટ બની જાય છે, વિદ્યાર્થી બેધ્યાન બને છે અને વિદ્યાર્થી માં સંદિગ્ધતા પેદા થાય છે. આમ ન થાય માટે શિક્ષકે સીધે સીધો એવો જ પ્રશ્ન પૂછવો પડે કે ભારત, આપણો દેશ ભારત કયા વર્ષે આઝાદ થયો? ત્યાર પછી ત્રીજું ઘટક છે તે પ્રશ્નો સુસ્પષ્ટ હોવા જોઈએ. પ્રશ્ન સુસ્પષ્ટ હોવા જોઈએ એનો મતલબ એવો થાય છે કે જે પ્રશ્નનો એક કરતા વધારે ઉત્તર મળવાને બદલે માત્ર ને માત્ર એક જ અપેક્ષિત એટલે કે સાચો ઉત્તર મળે તેવા પ્રશ્નોને આપણે સુસ્પષ્ટ પ્રશ્નો કહીએ છીએ. એટલે શિક્ષકે એવા જ સુસ્પષ્ટ પ્રશ્નો પૂછવા જોઈએ. દાખલા તરીકે અહીં એક પ્રશ્ન છે, અમિતાભનો જન્મ ક્યાં થયો હતો? વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્ન એક દ્રષ્ટિએ જોવા જઈએ તો એ વ્યાકરણની દ્રષ્ટિએ સાચો લાગે છે, પરંતુ અગાઉ આપણે જોયું તે પ્રમાણે આ પ્રશ્નના પણ અનેક પ્રકારના ઉત્તરો મળી શકે છે. દાખલા તરીકે અમિતાભનો જન્મ મામાના ઘરે થયો હતો. એવી રીતે એનો બીજો ઉત્તર એવો પણ બની શકે કે તેનો જન્મ તેના પિતાના વતનમાં થયો હતો, એટલે કે બાપના ઘરે થયો હતો. તો કોઈક એમ કે એનો જન્મ દવાખાનામાં થયો હતો. આમ અનેક અનપેક્ષિત ઉત્તર આપણને મળી શકે છે. આપણે તો એવું જાણવું છે કે વિદ્યાર્થીનો અમિતાભનો જન્મ એ કયા ગામમાં અથવા કયા શહેરમાં થયો હતો. જ્યારે આપણે ગામ કે શહેર જાણવું છે ત્યારે આપણે સીધો એવો સ્પષ્ટ પ્રશ્ન પૂછવો જોઈએ કે અમિતાભનો જન્મ કયા ગામમાં થયો હતો. જો આપણે આવો પ્રશ્ન પૂછીશું તો વિદ્યાર્થી સીધે સીધો ગામ કે શહેરનું નામ આપશે. ત્યાર પછી પ્રશ્નના બંધારણનું બીજું એક છેલ્લું ઘટક છે તે છે પ્રશ્ન સુસંગત અથવા તો આનુષંગિક હોવા જોઈએ. પ્રશ્ન સુસંગત હોય એટલે કે પ્રશ્ન વિષયાંગ એટલે કે વિષય વસ્તુ ને સુસંગત હોવો જોઈએ. એ વર્ગ ચર્ચામાં ના સંદર્ભમાં હોવો જોઈએ. અન્ય બીજી કોઈ
બિનજરૂરી કે વધારાની બાબતના સંદર્ભમાં આ પ્રશ્ન પૂછાવવો ન જોઈએ. ક્યારેક એવું બને છે કે આપણે ભણાવતા હોઈએ બાષ્પીભવન અને આપણે પૂછીએ વરસાદ અને વરસાદના પ્રકારો અને વરસાદનો પ્રદેશો, તો અહીંયા આપણે બાષ્પીભવન ભણાવીએ છીએ. વરસાદ આપણને લાગે કે આનુષંગિક છે, પરંતુ વરસાદ અને વરસાદના મોસમી પવનો અને બધી વાતો કરીએ તો એ આનુષંગિક બાબતો નથી. માટે શિક્ષકે આવી બાબતોના સંદર્ભે પ્રશ્નો પૂછવા અથવા તો ચર્ચા કરવી એ ટાળવું જોઈએ. ત્યાર પછી પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનું પ્રશ્નના બંધારણની જેમ બીજું એક ઘટક છે પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા. આ પણ સૌથી મહત્વનું ઘટક છે. શિક્ષકે પ્રશ્ન પૂછતી વખતે અનેક એવી બાબતો છે કે જે પ્રક્રિયાલક્ષી છે અને એ પ્રક્રિયાલક્ષી બાબતોનું ખૂબ જ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવું જોઈએ અને એ પ્રમાણે તેઓને પ્રશ્ન પૂછવા જોઈએ. દાખલા તરીકે શિક્ષકે જ્યારે વર્ગખંડમાં પ્રશ્નો પૂછે છે ત્યારે કોઈ એક ચોક્કસ જૂથ કે વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને જ નહીં, પરંતુ સમગ્ર વિદ્યાર્થીઓને ઉદ્દેશીને આ પ્રશ્નો પૂછવા જોઈએ. બને તેટલું પ્રશ્નોનું અને ઉત્તરનું પુનરાવર્તન ટાળવું જોઈએ. એટલે કે ઘણી વખતે એવું બને કે વિદ્યાર્થીને આપણે પ્રશ્ન પૂછીએ કે ગાંધીજીનો જન્મ કયા ગામમાં થયો હતો. વિદ્યાર્થી જવાબ આપે કે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. એટલે તરત જ શિક્ષક એના અનુસંધાનમાં એમ કહે, બરાબર, સાચી વાત છે, ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. એટલે અહીં શિક્ષક વિદ્યાર્થીના ઉત્તરનું પુનરાવર્તન કરે છે. આ અયોગ્ય બાબત કહેવાય. એવી રીતે પ્રશ્નનું પુનરાવર્તન. ઘણી વખતે એવું બને કે વર્ગ ચર્ચા દરમિયાન આપણે પ્રશ્ન તરતો મૂક્યો અને આપણે કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો. હવે એ વિદ્યાર્થી બેધ્યાન છે, એને ખબર નથી કે આપણે એને કયો પ્રશ્ન પૂછ્યો. એટલે તે વખતે વિદ્યાર્થી પ્રશ્નના ઉત્તરમાં એ સીધો આપણને બીજો પ્રશ્ન કરશે અને એ પ્રશ્ન કહે, સાહેબ શું પૂછ્યું, અથવા તો મને ખબર નથી સાહેબ, આપે કયો પ્રશ્ન પૂછ્યો. ત્યારે શિક્ષકે એના પ્રત્યુત્તરમાં પ્રશ્નનું પુનરાવર્તન કરવાનું નથી. આવા સમયે શિક્ષકે આપણા વર્ગખંડમાં જે ધ્યાન કેન્દ્રિત કરીને બેઠેલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પૈકી કોઈ એક વિદ્યાર્થીને ઊભો કરીને પૂછવાનું છે કે બોલો ભાઈ, મેં કયો પ્રશ્ન પૂછ્યો. એટલે વિદ્યાર્થી આપણે જે પ્રશ્ન પૂછ્યો હશે એ પ્રશ્ન બોલશે. આ સમયે આપણે જે વિદ્યાર્થીએ એમ પૂછ્યું કે સાહેબ મને ખબર નથી, તો એ વિદ્યાર્થીને કહેવાનું કે બરાબર સાંભળી લો આ વિદ્યાર્થી શું કહે છે, આ ભાઈ કે આ બહેન શું કહે છે. ત્યારે વિદ્યાર્થી સાંભળશે અને વિદ્યાર્થી એનો ઉત્તર આપવા માટે એને આપણે પ્રોત્સાહિત કરવાનો છે. આમ શિક્ષકે જાતે પ્રશ્નનું પુનરાવર્તન કે જવાબનું પુનરાવર્તન કરવાનું નથી. બને તેટલું આ પુનરાવર્તન ટાળવાનું છે. ત્યાર પછી બીજી મહત્વની બાબત છે પ્રશ્ન પૂછવાની પ્રક્રિયામાં, અને તે છે વર્ગખંડમાં સમાવિષ્ટ તમામ વિદ્યાર્થીઓ સાંભળી શકે તેટલા મોટા અવાજે આપણે પ્રશ્નો પૂછવા જોઈએ. ઘણી વખતે એવું બને છે કે આપણો અવાજ મોટો ન હોય, માટે શરૂઆતના આગળના 3-4 વિદ્યાર્થીઓ કે એકાદ 2 લાઈન સુધીના વિદ્યાર્થીઓ આપણને સાંભળે અને પાછળ આપણો અવાજ પહોંચે નહીં. અને આમ ન થાય અને આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વિદ્યાર્થીઓ પોતાની મસ્તીમાં મશગુલ બની જાય છે અને પરિણામે વર્ગખંડમાં અશિસ્તના પ્રશ્નો ઊભા થાય છે. માટે શિક્ષકે બધા વિદ્યાર્થીઓ સાંભળી શકે, સમજી શકે તેવા સ્પષ્ટ
ચોક્કસ મોટા અવાજે બોલવું જોઈએ. સાથે સાથે માનક ભાષામાં પ્રશ્નો પૂછવા જોઈએ. ત્યાર પછી બીજી મહત્વની બાબત છે કે ઘણી વખતે આપણે જેમ ફટાકડાની હારમાળા ફૂટે તેમ આપણે ફટાફટ એક પછી એક પ્રશ્નોનો મારો કરીએ છીએ અને તરત જ આપણે આપણા પ્રશ્નના ઉત્તર માટેની ઉપેક્ષા રાખીએ છીએ. શિક્ષકે આવું ક્યારેય કરવું ન જોઈએ. શિક્ષકે પ્રશ્ન પૂછ્યા પછી થોડીક રાહ જોવાની હોય છે. રાહ જોવી જ જોઈએ. વિદ્યાર્થીને વિચારવા માટે સમય આપવો જોઈએ. વિદ્યાર્થી વિચારે અને વિચારીને જવાબ આપે તેટલી ધીરજ શિક્ષકે રાખવી પડશે અને વર્ગખંડમાં શાંતિ જાળવવી પડશે. સાથે સાથે શિક્ષકે પ્રશ્ન પૂછતી વખતે કેટલાક ચાવીરૂપ શબ્દો ઉપર ભાર મૂકવો જોઈએ. ફરી પેલો પ્રશ્ન આપણે ધ્યાન રાખીએ કે અમિતાભનો જન્મ કયા ગામમાં થયો હતો? અહીં કયા ગામમાં એ આ પ્રશ્નનો મુખ્ય ઉદ્દેશ્ય અથવા તો ચાવીરૂપ શબ્દ છે. અહીં ગામ એ ચાવીરૂપ શબ્દ છે અને જ્યારે હું એમ કહું છું કે કયા ગામમાં, એમ જ્યારે હું ભાર મૂકું છું ત્યારે વિદ્યાર્થીને ચોક્કસ ખ્યાલ આવે છે કે મારે ગામ સંદર્ભી જ વાત કરવાની છે, એટલે ગામનું જ નામ બોલવાનું છે. એટલે શિક્ષકે આવા ચાવીરૂપ શબ્દો ઉપર ભાર મૂકવો જોઈએ જેથી શિક્ષકને ચોક્કસ દિશામાં વિદ્યાર્થીઓ ચોક્કસ દિશામાં વિચારે અને ચોક્કસ દિશામાં વિચારીને ચોક્કસ આપણને અપેક્ષિત ઉત્તર આપે. સાથે સાથે શિક્ષકે હાવભાવ સાથે પ્રશ્નની રજૂઆત કરવી જોઈએ. એને યોગ્ય હલનચલન કરવું જોઈએ. ચહેરાના હાવભાવ, એક્સપ્રેશન બદલવા જોઈએ અને ઉત્તેજનાપૂર્ણ રીતે પ્રશ્નો પૂછવા જોઈએ જેથી વિદ્યાર્થી પ્રોત્સાહિત થાય અને વર્ગ ચર્ચામાં એ ખૂબ જ ભાગીદારી નોંધાવે. હવે આપણે જોઈએ પ્રશ્નનું ઉત્પાદન. મિત્રો, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યમાં પ્રશ્નનું ઉત્પાદન એ પણ એક મહત્વનું ઘટક છે. શિક્ષકે એવા જ પ્રશ્નો પૂછવા જોઈએ કે જેથી તેનો ઉત્તર મળે. ઘણી વખત શિક્ષક વર્ગખંડમાં એવા પ્રશ્નો પૂછે છે કે જે પ્રશ્નોનો કોઈ ઉત્તર ન હોય. દાખલા તરીકે હું એમ પૂછું કે માણસનું શરીરમાં હૃદય ક્યાં છે, તો વિદ્યાર્થી ઉત્તર આપશે કે છાતીના ડાબા ભાગે નીચેના તરફ. પરંતુ એમ પૂછું કે માણસના શરીરમાં દિલ ક્યાં છે, તો આ દિલ વિશે વિદ્યાર્થી કે વ્યક્તિ કોઈને ખબર નથી ક્યાં છે. તો આ ઉત્તર આપતી વખતે વિદ્યાર્થી ચોક્કસ નિરુત્તર બનશે. આપણે આવા જેના ઉત્તર નથી એવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. આ માટે શિક્ષકે કેટલીક મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. સાથે સાથે બીજી એક બાબત છે તે શિક્ષકે હા કે નામાં જવાબ મળે તેવા પ્રશ્નો ટાળવા જોઈએ. દાખલા તરીકે આજે બુધવાર થયો, સાચી વાત ને? એટલે વિદ્યાર્થીઓ તરત જવાબ આપશે હા અથવા તો ના. એટલે આવા એક સાથે સમૂહમાં હા કે નામાં ઉત્તર મળે તેવા પ્રશ્નો શિક્ષકે ટાળવા જોઈએ. ત્યાર પછી શિક્ષકે
કોઈ માહિતી કે બાબત રજૂ કર્યા પછી તરત જ તે માહિતી લક્ષી અથવા તો તે માહિતીને અનુલક્ષીને એના અનુસંધાને બીજો કોઈ પ્રશ્ન પૂછવો ન જોઈએ. દાખલા તરીકે હું ગણિતમાં ત્રિકોણના લક્ષણ વિશે અભ્યાસ કરાવું છું અને હું કહું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. આટલું મેં ભણાવી દીધું અને પછી હું તરત જ પ્રશ્ન પૂછું, બોલો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલા અંશ થાય છે? તો અહીંયા આ પ્રશ્ન જે છે એ પ્રશ્નને આપણે પડઘા પ્રશ્ન કહીશું, કારણ અગાઉ આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપના સરવાળો 180 અંશ થાય છે તે ભણાવી દીધું છે. એટલે શિક્ષકે આવા પડઘો પ્રશ્ન પૂછવા ન જોઈએ. ત્યાર પછી શિક્ષક એવા પ્રશ્નો પણ ન પૂછવા જોઈએ કે જેનો જવાબ એ પ્રશ્નમાં જ છુપાયેલો હોય. આવા પ્રશ્નોને સૂચનશીલ પ્રશ્નો કહે છે. શિક્ષકે આવા પ્રશ્નોના પૂછવાનું ટાળવું જોઈએ. દાખલા તરીકે હું એમ ભણાવું તો હું કે ભારતના પડોશી દેશો, અને પડોશી દેશોમાં હું કહું કે બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, ભૂતાન, શ્રીલંકા આ ભારતના પડોશી દેશો છે. હવે હું નકશા વાંચન વખતે પડોશી દેશોમાં હું શ્રીલંકાની તરફ મારું અંગુલી નિર્દેશ કરીને પૂછું કે બોલો ભારતના દક્ષિણે કયો પડોશી દેશ આવેલો છે, અને પછી હું શ્રીલંકા તરફ અંગુલી નિર્દેશ કરું, તો આ પ્રશ્ન જે છે તે સૂચનશીલ પ્રશ્ન બન્યો કહેવાય. શિક્ષકે આવા સૂચનશીલ પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થીએ જે કોઈ બાબતથી બિલકુલ અપરિચિત કે અજાણ છે, અથવા તો વિદ્યાર્થીને ક્યારેય જે તે બાબત સંદર્ભે કોઈ જ જાણકારી નથી, તેવા પ્રશ્નો શિક્ષકે ક્યારેય પૂછવા ન જોઈએ. નહીં તો વિદ્યાર્થી અટકળ કરીને એ પ્રશ્નોના જવાબ આપશે. શિક્ષકે આવા અટકળ કરીને જવાબ આપે તેવા અટકળ સૂચક પ્રશ્નો પૂછવાનું પણ ટાળવું જોઈએ. પ્રશ્ન પ્રવિતા કૌશલ્ય સંદર્ભે આટલી ચર્ચા પૂર્ણ થયા પછી હવે આપણે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યના મહત્વ વિશે ચર્ચા કરીએ. મિત્રો, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય દ્વારા આપણે વિદ્યાર્થીઓને વર્ગ ચર્ચામાં સક્રિય બનાવી શકીએ છીએ. પ્રશ્નોત્તર દ્વારા શિક્ષક વિદ્યાર્થીને વર્ગ ચર્ચામાં ભાગીદાર બનાવી શકે છે. અને આમ જ્હોન ડુઈએ સૂચવેલ અભિગમ એટલે કે અધ્યતા કેન્દ્રી અભિગમ અહીં સાર્થક નીવડે છે. વિદ્યાર્થી પ્રશ્નોત્તર દ્વારા નવા જ્ઞાન સાથે કદમ મિલાવતો થાય છે અને શિક્ષક વિદ્યાર્થીને નવા જ્ઞાન સાથે કદમ મિલાવતા કરી શકે છે. પ્રશ્નોત્તર દ્વારા વિદ્યાર્થી અને શિક્ષક બંને કાર્યાન્વિત બને છે. એટલે કે વર્ગ વ્યવહાર જીવંત અને અસરકારક બને છે. પરિણામે વર્ગ શિસ્તમાં અશિસ્તના પ્રશ્નો ઊભા થતા નથી. પ્રશ્નોત્તર દ્વારા વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. ઘણી વખત શિક્ષક માત્ર કથન દ્વારા આખો પાઠ
અથવા આખું વિષય વસ્તુ સમજાવે તેના કરતા આવા પ્રશ્નોત્તર દ્વારા વિદ્યાર્થીઓને સમજાવે, જેથી વિદ્યાર્થીઓ શિક્ષકના પક્ષે કથન ઘટે છે અને વિદ્યાર્થીઓ પ્રશ્નોત્તર દ્વારા વર્ગ શિક્ષણમાં રસ લેતા થાય છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો પ્રશ્નોત્તર દ્વારા વિદ્યાર્થીઓને વર્ગ શિક્ષણમાં રસ લેતા કરી શકાય છે. વિદ્યાર્થીમાં પ્રશ્નોત્તર દ્વારા શિક્ષક પ્રશ્ન પૂછે છે એટલે વિદ્યાર્થી તર્કબદ્ધ રીતે વિચારે છે અને આમ એની તર્કબદ્ધ વિચાર કરવાની શક્તિ વિકસે છે અને એ આધારે તે પ્રશ્નનો ઉત્તર આપે છે. મિત્રો, આટલું મહત્વ સમજ્યા પછી હવે અમને ચોક્કસ વિશ્વાસ અને ખાતરી છે કે આ વિડીયોના માધ્યમથી આપણે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય વિશેની સમજ પ્રાપ્ત કરવામાં ચોક્કસ સહાયતા પ્રાપ્ત થશે. ફરી આવા નવા મુદ્દા સાથે આપની સાથે મળવાની અપેક્ષાએ આપ સૌને ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.